આ કેટલું બટર લીધું છે મમ્મી? 2 ચમચી બટર લીધું છે અને 2 ચમચી ઓલિવ ઓઇલ નાખવાનું છે. અને ઓરેગાનો છે અને થોડો મરી પાવડર, ચીલી ફ્લેક્સ નાખીશું, સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું. અને આ લસણની પેસ્ટ છે, 5 થી 6 કળી મોટી લસણની લીધી હતી, ગાંઠા ન રહે તે રીતના મિક્સ કરી લઈએ. એ બધું મિક્સ થઈ જાય પછી થોડા ધાણા નાખવાના લીલા. એક દિશામાં મિક્સ કરી લઈશું અને રેસ્ટ આપી દઈએ. હવે આપણે બ્રેડ લીધી છે સેન્ડવિચની, એની ઉપર ચમચીની મદદથી આ મસાલો લગાવી દઈશું. હવે એક સરખું સ્પ્રેડ થઈ જાય એટલે આપણે આ ચીઝ ખમણીશું ઉપરથી. બંને બ્રેડની અંદર ચીઝ ખમણી અને આ મશીનમાં જો શેકાવા મૂકવાની છે. તો કયું મશીન છે આ? કોસરીનું એર ફ્રાયર છે મમ્મી. આજે આમાં આપણે ગાર્લિક બ્રેડ બનાવવાના છીએ. હા, આ તો ઓટોમેટિક અને આમ જો સેન્સર તો કેટલું સરસ છે સેટ કરવા માટે. હા, એકદમ ઓછા સમયમાં અને તેલ વગર આપણે આમાં કુકિંગ કરી શકો છો. બેકિંગ હોય કે ફ્રાઈંગ હોય બધું જ આમાં પોસિબલ છે. હા, તો એકદમ ઇઝી અને કડકડી કેવી બની છે જો. હા, તો આજે જ મંગાવો કોસરીનું એર ફ્રાયર. એમેઝોન ઉપરથી આસાનીથી તમને અવેલેબલ થઈ જશે. હા, તો ગાર્લિક બ્રેડ તૈયાર છે.